साबरकांठा अरवली लोकसभा से निर्दलीय प्रत्याशी भूपेंद्र सिंह झाला ने नामांकन के साथ दिखाई शक्ति। बीजेपी के सीईओ भूपेंद्र सिंह झाला ने आज साबरकांठा अरावली के हजारों कार्यकर्ताओं के आशीर्वाद से हिम्मतनगर के बीजेपी ग्लोबल एजुकेशन कैंपस में रोड शो किया। सभा चुनाव के समय हजारों की संख्या में मौजूद जनमेदानी ने भूपेंद्र सिंह झाला जिंदाबाद, जय भवन की सर्वदलीय जीत, निर्दलीय विजयी हो जैसे नारे लगाए। फिर 20 ग्लोबल एजुकेशन कैंपस से साबरकांठा जिला कलेक्टर कार्यालय तक एक रैली आयोजित की गई। जब दोपहर 2 बजे शुभ मुहूर्त में नामांकन फॉर्म भरा गया। भूपेंद्र सिंह झाला एक बिजनेसमैन होने के साथ साथ क्षत्रिय समाज के युवा नेता हैं और हमेशा समाज हित के लिए काम करते रहते हैं। हजारों की संख्या में मौजूद समर्थकों को संबोधित करते हुए झाला ने कहा कि मैंने विश्वास जताया है कि 18 तारीख को मैं आलम के हक की लड़ाई लड़ूंगा और भारी बहुमत से जीतूंगा। आइए सुने हमारे संवाददाता भरत ठाकुर के साथ कुछ खास बातचीत चुनाव प्रत्याशी भूपेंद्र सिंह झाला के द्वारा। आज रोज आगामी लोकसभाની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા માટે હું ભૂપેન્દ્રસિંહ ઝાલા જઈ રહ્યો છું ત્યારે અહીંયા આગળ 18 વર્ણ દરેક સમાજ મારી જોડે છે। દરેક સમાજના અને મારા સમાજના આગેવાનોના સાથ અને સહકારથી હું ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ 12:30 વાગે ફોર્મ ભરીશ અને અહીંયાથી રેલી સ્વરૂપે ગ્રોમરથી જઈ રહ્યો છું। બધાનો સાથ સહકાર છે, બધાની એક અવાજ છે કે તમે જીતીને આવીશો। તો બધાને એક ખાતરી આપી રહ્યો છું, હું મારા જનતાની ખાતરી આપી રહ્યો છું, સાબરકાંઠા અરવલ્લીની જનતાને ખાતરી આપું છું કે એ બધા મારા માટે 15 થી 20 દિવસ રાત એક કરશે તો 5 વર્ષ એમના માટે હું દિવસ રાત એક કરવા માટે તૈયાર છું। વિકાસ કરવા માટે હું તૈયાર છું। દરેકના કામને હું પૂર્ણ કરીશ। જેટલા બી કામ બાકી હોય, જે બી કામમાં અડચણ હોય એ બધા જ કામને હું કેન્દ્ર લેવલે પહોંચાડવાનો મારો પ્રયત્ન કરીશ। બસ બધાનો સાથ સહકાર એ બધાના આશીર્વાદ એ જ મારા માટે સર્વોપરી। મુખ્ય મુદ્દો કયો હશે? ચૂંટણી માટે કોઈ બી મુખ્ય મુદ્દો નથી, બસ એટલું જ છે કે મારો સમાજ સાબરકાંઠા અરવલ્લીની જનતાનું એવું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તમે લડો અને સાબરકાંઠા અરવલ્લીનો એક વિકાસ થાય, એક પ્રગતિના પંથે જાય એ માટે તમે ઉમેદવારી કરો। તો હું કોઈની લીટીને ટૂંકી કરવાનો હું પ્રયત્ન નથી કરતો અને હું એવી વાત બી નહીં કરું। બસ હું મારી લીટીને લાંબી કરવાની વાત કરીને બધી જનતા અને સમાજની એક ઈચ્છા છે કે હું ઉમેદવારી કરું, હું લડું, હું જીતું। તો साबरकांठा अरवलीમાં જે પ્રગતિ થઈ રહી છે સારી થઈ રહી પણ એનાથી કંઈક સારી થાય तो बस ये माटा अधिवक्ताओं व समाज सेवियों के हित में कार्यरत राष्ट्रीय संगठन नेशनल मीडिया प्रेस क्लब में सदस्यता पाने हेतु 9450122592 पर संपर्क करें व सदस्य बनकर हर पीड़ित की आवाज बने।